પાલનપુર ઓફિશિયલ ટ્રેકિંગ ગ્રુપ દ્વારા આજે એક સરસ આયોજન કરેલું છે ટુંડેશ્વર મહાદેવ ટ્રેક। અમારી સાથે કાણોદરથી પણ સારું મોટું ગ્રુપ આવેલું છે। પાલનપુરથી એક બહુ લગભગ 10-15 લોકો, ડોકરા ગ્રુપના 4-5 મેમ્બરો, એમ કરીને અમે લગભગ આજે 25થી 30 લોકો અને ગાર્ડનનું ગ્રુપ અમારું પાલનપુરનું આવેલું છે અને એક સરસ આયોજન કરેલું છે ટ્રેકિંગ માટેનું। અને આજે વાતાવરણ પણ સારું છે, તો પ્રાર્થના છે ભગવાનને કે વાતાવરણ છેક સુધી સારું રહે અને લોકો સારી રીતે એન્જોય કરે છે। અને આ જગ્યાનું નામ છે ટુંડેશ્વર મહાદેવ ટ્રેક। બહુ અદ્ભુત જગ્યા છે, બહુ સુંદર જગ્યા છે। ચોમાસામાં આવો, શિયાળામાં આવો, ઉનાળામાં આવો, સર્વશ્રેષ્ઠ છે। તમારો કાર્ડિયો થઈ જશે અને ચાલવામાં બધા નાનાથી મોડી ઉંમર લાયકથી મોડી યંગથી મોડી બધા આ જગ્યા આવી શકે છે। બહુ અદ્ભુત જગ્યા છે, બહુ સુંદર જગ્યા છે। આ તમે જોઈ શકો છો, નાના નાના પાખર જેવું છે અને અહીંયા બહુ બધી કેવ્સ છે અને અહીંયા હું અત્યારે 51મી વાર આવું છું। ઓકે, બોલવાનું હતું તમે બી वारी जावा रे बलिहारी जावा रे, बलिहारी जावा रे, मारा सतगुरु आंगन आया रे। मैं वारी जावा रे, मैं वारी जावा। संतनी रे ऊंची मेरी ते मारा संतनी रे। मैं तो मालीन जानी राम ओ राम, ऊंची मेरी ते मारा संतनी रे, ऊंची मेरी ते मारा संतनी रे। मैं तो मालीन जानी राम ओ राम, ऊंची मेरी ते मारा संतनी रे। ગુફાની અંદર ટ્રેકિંગ તમામ ગ્રુપ મેમ્બર્સ પ્રવેશ કરી રહ્યા છે।
હું મેહુલ પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ આજે એક નવી જગ્યા પર ટુંડેશ્વર નવી નવી કેવ્સ દેખી આજે અને લોકોને બહુ આનંદ આવ્યો અને આજનું વાતાવરણ પણ સારું હતું એટલે બહુ મજા આવી. મારું નામ યોહાન છે. આજે અમે ટુંડેશ્વર ટ્રેકિંગ પર આવેલા છીએ. અમે નવી નવી કેવ્સ દેખી. અરે આજે તો અમને એટલો આનંદ થયો કે એવી કેડી પર લાયા છે આ મેહુલભાઈને, અમને રવિભાઈને ગુફામાંથી પસાર થવાનું અને જે કહેવાય કે એકદમ ટફ રૂટ હતો પણ છતાં પણ ખૂબ આનંદ આવ્યો આજે. આજની અમારી આ ટ્રેકિંગનો પ્રોગ્રામ બહુ સરસ આનંદમય રહ્યો, મજા આવી. કુદરતના ખોળે ફરી એકવાર મોજ કરવાની આજે મજા પડી ગઈ અને થાક કરતા આનંદ વધારે આવ્યો. ખબર નથી પડી આ શક્તિ ક્યાંથી આવી. આજની આ ટ્રેકિંગ ને બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી અને ખૂબ એન્જોય કર્યું. સારો એવો વન્ડરફુલ એક્સપિરિયન્સ હતો. આ ગ્રુપ સાથે મજા આવી અમને અને ટ્રેકિંગમાં વાતાવરણ સારું હતું, અનુકૂળ હોવાથી સારો એવો એક્સપિરિયન્સ છે. આજનું ટ્રેકિંગ મારા જિંદગીની એક સારામાં સારી એક પળ હતી જે આખી જિંદગી હું નહીં ભૂલીશ. બહુ ખૂબસૂરત જગ્યા, બહુ સુંદર અનુભવ અને અદ્ભુત નજારો જોવા મળ્યો. આજના ટ્રેકિંગમાં બહુ મજા આવી ગઈ છે અને મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમને લઈને આવ્યા છે અને આ રીતે બધાને લઈને આવે એવી અમને આશા છે અમારી. થેન્ક યુ મેહુલભાઈ. હું અકબર અલી મરેડિયા કાણોદરથી. અહીંયા આ અદ્ભુત અનુભવ રહ્યો. મારી જિંદગીના અંદર, લાઈફના અંદર જે બી ટ્રેકિંગ કર્યા એના અંદર સૌથી સારો એક્સપિરિયન્સ રહ્યો. થેન્ક યુ. હું નૂરભાઈ પોલરા. ભાઈ આજે અમે અહમદભાઈ આડા અને અનિલભાઈ નું પાલનપુર ગ્રુપ ને અમારું કાણોદર નું સાયકલ ગ્રુપ અમે આજે ટ્રેકિંગમાં આવ્યા. સારી એવી મજા આવી ગઈ. હું ફિરોજ પોલરા. આજે પાલનપુર ગ્રુપ અને કાણોદર સાયકલિંગ ગ્રુપ સાથે અમે ટ્રેકિંગ ઉપર આવેલા છે અને ખૂબ મજા આવી. બહુ સારો અનુભવ રહ્યો છે. અમે ડોકરા રનિંગ ક્લબ મેમ્બર. આજે બધા ટ્રેકિંગમાં ટુંડેશ્વર આવ્યા. બહુ મજા આવી, બહુ મસ્ત એટમોસ્ફિયર છે અને બહુ મજા આવી. અનટચ જગ્યા છે એકદમ. જય ડોકરા. મારું નામ નીતિન પરમાર છે. પહેલા તો મેહુલભાઈ, રવિભાઈ અને આપ સાહેબ જે વિડીયોગ્રાફી કરો છો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બધાના જે સાથ અને સંગાત અને એક બધાની નાના અને મોટા બંને જે જોડે છે અને જે સાહસથી આ એક ટ્રેકિંગનું પૂરું પાડ્યું છે અને બહુ મજા આવી અને આગળ બી આવા પ્રોગ્રામ કરીએ મેહુલભાઈ એવી આશા રાખીએ છીએ. સંજયભાઈ, ગાઈસ કેવું લાગ્યું તમને? બીજી વાર આવશો તમે? આપણે પ્રકૃતિના ખોળામાં બહુ મજા આવી ટ્રેકિંગ કરવાની. આજનો અનુભવ બહુ સરસ રહ્યો. જે ગુફાઓ હતી રવિભાઈએ પાર કરાવી અને મેહુલભાઈના અંદરમાં બહુ મજા આવી. નમસ્કાર. આજે અમે પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ, કાણોદર સાયકલિંગ ગ્રુપ અને ડોકરા ક્લબના મેમ્બર્સ ટ્રેકિંગ માટે આવ્યા છીએ ટુંડેશ્વર. અને આજનું વાતાવરણ ખૂબસૂરત છે અહીંનું અને ખૂબ બહુ ઊંચાઈ પણ નથી પણ બહુ સરસ સુંદર વાતાવરણ છે અને સૌએ બહુ આનંદપૂર્વક ટ્રેકિંગના મધ્યમાં અમે અત્યારે આવ્યા છીએ. અને અહીંયા મેહુલભાઈ અમારી સાથે લીડર અને રવિભાઈ એમને તો લગભગ 50 વખત આ જગ્યા પર ટ્રેકિંગ કર્યું છે અને એમના ગાઈડન્સમાં અમને ટ્રેકિંગ કરવાની અલગ રૂટ ઉપર, આમ તો અમે 2-3 વખત આવેલા પણ અલગ રૂટ પર ટ્રેકિંગ કરવાની ખૂબ જ મજા અત્યારે આવી રહી છે. થેન્ક યુ વેરી મચ.
વન્સ મોર. ચલો